વડોદરા સંસ્કારી નગરી તો છે જ, પણ જેમ ભાગ્યેશભાઈએ કહ્યું તેમ મા કાળી, મા સરસ્વતી અને મા લક્ષ્મી અને ભગવાન યોગેશ્વર કૃષ્ણ જે નગરીના આશીર્વાદ છે એ નગરીના તમામ પ્રબુદ્ધ રસિક દર્શક અને સંસ્કારી જનોને હું પ્રણામ કરું છું, વંદન કરું છું. જેજુશ્રીને પણ દંડવત પ્રણામ. થોડાક દિવસો પહેલા મને ભાગ્યેશભાઈનો ફોન આવ્યો કે બારગામ હતો અને કે તમારે વડોદરા આવવાનું છે. શું છે? એમણે કહ્યું કે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું 2024નું આયોજન છે અને એની અનાઉન્સમેન્ટ કરવા માટે તમારે આવવાનું છે. હવે મારા તો જ્યેષ્ઠ બંધુ જ છે, માર્ગદર્શક છે અને પૂજનીય છે. એમણે કહ્યું એટલે મારી માટે તો કોઈ સંભાવના જ નથી. પછી મને સરગમભાઈનો પણ પાછો ફોન આવ્યો એટલે મેં તરત કીધું કે નો પ્રોબ્લેમ, હું આવું છું. પછી મને કહે કે ક્યારે આવશું? બહારના હતો. મેં કીધું કે હું સવારના આવીશ, એટલે આજે તમારી સમક્ષ હાજર છું. આ વડોદરા વાઇબ્રન્ટ ગુજરાત એક ઉદ્ઘોષણા ઔપચારિક રીતે કરવા માટે મને એને બોલાવ્યા બદલ બીઆરજી ગ્રુપનો હું આભારી છું. ગુજરાત હવે જો સૌરાષ્ટ્રે સોમનાથ છે, પહેલું જ્યોતિર્લિંગ એ ગુજરાત એટલે શિવ અને શક્તિ. 51 શક્તિપીઠોમાં સર્વોત્કૃષ્ટ શક્તિપીઠ એટલે કે જો શરીરનો કોઈ અદ્ભુત, બધા જ અંગો અદ્ભુત છે, બધા જ અંગોનો ઉપયોગ છે, પણ હૃદય એ બહુ મહત્વનું અંગ છે. એના ધબકારા છૂટી જાય, બંધ થઈ જાય તો માણસ મરી જાય. એ હૃદય પણ ગુજરાતમાં છે. મા અંબાજી ધામ ગબ્બરમાં માનું હૃદય છે. એટલે શિવ શક્તિ અને કૃષ્ણ પણ ત્યાંથી એટલે ઉત્તરમાંથી ગુજરાતમાં અને દ્વારકા નગરી વસાવી એ દ્વારિકાધીશ કૃષ્ણ અહીં જ આવ્યા. એટલે શિવ શક્તિ કૃષ્ણ અને ભક્તિ આનો સંગમ એટલે ગુજરાત. એ ગુજરાત વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો સનાતન સમયથી એટલે કે કૃષ્ણના સમયથી સમ્રાટ અશોકે પણ અહીંથી જ વ્યાપાર કર્યો. ચંદ્રગુપ્તનો સમય હોય તો પણ, અને ગુજરાત મોડલ સુધી ગુજરાતે સાતત્યપૂર્ણ વિકાસ જ કર્યો છે. અને વિકાસની જે હરણફાળ છે એ આપણે જોઈએ છીએ કે દરેક વિશ્વના ખૂણા જ્યાં જ્યાં ગુજરાતી ગયો છે ત્યાં અચૂક, ખાખરા, થેપલા અને તમામ વાનગી તમને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર પણ જો ગુજરાતી જશે તો ત્યાં મળશે. અને પોતાની સંસ્કૃતિ, ખાદ્ય સંસ્કૃતિ નહીં પણ પોતાની સંસ્કૃતિથી ત્યાં જઈને વસ્યો છે. અને ત્યાં એટલા માટે કહેવત આવી કે જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં સદા ગુજરાત. એવું આ અદ્ભુત ગુજરાત અને ગુજરાતનો ગર્વ
ગર્ભની વ્યાખ્યા ભાગ્યેશભાઈ તો કહી છે, ગર્ભ જ હોતી એના ફરતે બધા રહે છે. અને આસો મહિનામાં પાક એટલે ધરતી પોતાનું કાર્ય પૂર્ણ કરે છે. અનાજ પણ સંપૂર્ણ રીતે પાકીને સમૃદ્ધ થયેલું હોય છે. એટલે માની ભક્તિ કરવા માટે 4 નવરાત્રી છે, 2 ગુપ્ત નવરાત્રી છે, એક ચૈત્રી અને આસો. બીજું વુમન એમ્પાવરમેન્ટ નામનો એક શબ્દ આપણે આજે સાંભળીએ છીએ. પણ આપણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતા હોઈએ છીએ ત્યારે દેવકી નંદન કૃષ્ણ એવું કહીએ છીએ. વાસુદેવ કૃષ્ણ પછી કહીએ છીએ. અથવા કૌશલ્યામાં એટલે માં અને માતૃસત્તા કુટુંબ પદ્ધતિ આપણે ત્યાં વર્ષોથી, હજારો વર્ષોથી ચાલતી આવતી. આજે હવે સ્કૂલોમાં પિતાશ્રીના નામ સાથે માતાશ્રીનું નામ આજે થયા છે. બહુ સારી વાત છે. તો વુમન એમ્પાવરમેન્ટ એ તો વર્ષોથી ચાલતી આવતી આપણે ત્યાંની વાર્તા છે. આજે આપણે સજગ થયા છે. આજે સનાતની હિન્દુ જાગૃત થયો છે. બહુ અદ્ભુત વાત છે અને જાગૃત થવું જોઈએ. ગરબા, હવે અમે લોકો તો મુંબઈમાં રહ્યા, એ ફિલ્મી ગીતોના ઢબે જે દાંડિયા રાસ થતા હતા એ જોઈને ખરેખર ખૂબ થતું હતું. હું મારું બહુ જ પ્રાંજલ મત વ્યક્ત કરું છું અને બહુ જ મુક્ત હૃદય સાથે વ્યક્ત કરું છું. મંદિરમાં ગરબા રમતા મારા દાદા ઉત્તમ તબલાવાદક હતા, મારા પિતાશ્રી કીર્તનકાર હતા. એટલે હું પણ ગરબા ગાવા જતો. પણ મુંબઈમાં ગયા પછી ક્યારે હું એ દાંડિયા રાસ રમવા એટલા માટે નથી ગયો કારણ કે જે મૂળ આપણી વાત છે કે આપણું જે ભાતીગળ, આપણું જે સંસ્કૃતિ છે, આપણા જે ભાતીગળ ગરબા છે એ ત્યાંથી ક્યાંક વિમુખ થઈ ગયા હતા. પણ એક વાત ચોક્કસ કહું કે ક્યારેક અચૂક વડોદરાની નવરાત્રી જોવા માટે હું આવી જતો. કારણ કે વડોદરાની નવરાત્રી માત્ર વડોદરા, ગુજરાત કે અમદાવાદમાં નહીં પણ સંપૂર્ણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. આપણે બધાને ખબર છે. એ વડોદરાની અંદર જ્યારે બિહારી ગ્રુપ નક્કી કરે છે કે જે ગ્રુપ વર્ષોથી સમાજ સેવાના કાર્યમાં કહો, સાંસ્કૃતિક કાર્યમાં કહો કે શિક્ષણના કાર્યમાં કહો કે બકુલેશ ભાઈના પ્રેરણાથી, એમની સ્ફૂર્ણાથી આ યજ્ઞ એમને આદર્યો છે. એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન કે વડોદરાના કેટલાક વિસ્તારમાં, છાણી જેવો વિસ્તાર હોય કે અટલાદરા હોય, 12,000 વિદ્યાર્થીઓ આ બિહારજી ગ્રુપ એમને શિક્ષણના સંસ્કાર આપે છે. એ તો વડોદરાની ગળથુથીમાં છે. ગાયકવાડ રાજા સાહેબના સંસ્થાનથી છે કે એ શિક્ષણની નગરી, સંસ્કારની નગરી છે અને એમાં આજે શિક્ષણનું સિંચન આ ગ્રુપ કરી રહ્યું છે. એ માટે પણ એમને ખૂબ ખૂબ સાધુવાદ અને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આ યોગાનું એવું કહો કે ગરબાને આજે વિશ્વભરમાં યુનેસ્કોની યાદીમાં, એની પંક્તિમાં ગરબાનું પણ સ્થાન આપણા આજે ભારતીય ઇતિહાસમાં ત્રીજી વાર પ્રધાનમંત્રી પદની શપથ લીધા પછી અને સરકાર સ્થાપન કર્યા પછી એમનું આપણા લાડીલા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર એટલા માટે જરૂર
વ્યક્ત કરવો જોઈએ કે ગરબાને વિશ્વમાં યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યું એ આપણા પ્રધાનમંત્રીની આપણને આપણા ગુજરાત અને સમગ્ર વિશ્વને એક બહુ મોટી ભેટ છે કે જે આટલા વર્ષોથી જે વસ્તુ ચાલતી આવી છે એ વસ્તુને યુનેસ્કોમાં સ્થાન મળવું એ પણ આપણી માટે ગૌરવની વાત છે, અદ્ભુત વાત છે. તો આ બધાના સંગમ સાથે પછી વિઆરજી ગ્રુપ ખેલ મહાકુંભ હોય 2011માં અને એ ગ્રુપના લીધે આજે વડોદરાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં લાવવા માટે આ ગ્રુપને પુનઃ એકવાર હું શતશઃ અભિનંદન આપું છું. અને 2024ની અંદર જ્યારે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન સરગમભાઈ અને વિઆરજી ગ્રુપ સાથે મળીને, એમના નામમાં સરગમ છે, 7 સુરો વ્યવસ્થિત મળેલા છે, એવા સરગમભાઈ અને વિઆરજી ગ્રુપના તમામ હોદ્દેદારોને, લતાબેન આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આ વડોદરા વાઇબ્રન્ટ જે નવરાત્રી છે એ વિશ્વભરના લોકો જોવાના છે કે ભાતીગળ સંસ્કૃતિ, ભાતીગળ ગરબા શું છે. કારણ કે આપણે ત્યાંથી મૂળ જે આપણા ગરબા છે, એક કથા પણ મેં જે સાહેબ સાંભળી હતી કે એકવાર વલ્લભ મેવાડા ભગત એ શ્રીનાથજીના દર્શન કરવા ગયા હતા અને ત્યારે એમને બહુ લેટ થઈ ગયું હતું એટલે પૂજારીશ્રીએ કહ્યું કે નહીં દર્શન થાય, કે મારા પિતાશ્રીના દર્શન નહીં થાય. એ દર્શન ન થયા માટે એમની માની આરાધના કરવા માટે એમને જે ગરબાઓ લખ્યા એ આજ સુધી, એટલે જેમને દયારામના પૂર્વામી તરીકે આપણે માનીએ એવા વલ્લભ કુળે રાખ્યા. આપણે બધા કહીએ છીએ પણ આપણને કોણ છે બધાને ખબર હોતી નથી, એટલે મેં કીધું કે જરાક હું પણ આ માહિતી ખબર જ છે, પણ છતાંય કૃષ્ણના રાસ ગરબા, એટલે મેં એટલા માટે કહ્યું કે વલ્લભજીએ જે ગરબા લખ્યા એ આજે સિન્થેસાઇઝરના તાલમાં અને બધી જગ્યાએ એ જ ગરબા આજે બીજા રૂપોમાં ધારણ કરીને ગવાય છે. તો આ ભાતીગળ આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે ગરબા છે, આપણી જે મૂળ સંસ્કૃતિ છે, એનું દર્શન એ તત્વજ્ઞાન, સંગીત અને નૃત્યના રૂપે અને ગુજરાતની શાખ, ગુજરાતનું ગૌરવ એવા ગરબા વિશ્વને જોવા મળશે. અને ખાસ કરીને આ ગરબા, આ વાઇબ્રન્ટ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન એ દિવ્યાંગ બાળકોને સાધન સામગ્રી મળે, ગરીબ બાળકોને ઉત્તમ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા મળે અને આપણી જે નારી શક્તિ છે એને પ્રેરક બળ મળે, વુમન એમ્પાવરમેન્ટને પ્રેરક બળ મળે. આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનો મુખ્ય ઉદ્દેશ છે, જો હું ભૂલતો ના હોઉં તો. એ માટે વિઆરજી ગ્રુપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ નવરાત્રીના ભૂતો ભવિષ્યથી એટલી મોટી વાઇબ્રન્ટ બને અને વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બને અને ભારતભરમાંથી તેમજ વિશ્વભરમાંથી બધા માટે આ એક પ્રેરક બળ મળે એવી માં જગદંબાના, માં ભવાનીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી. ધન્યવાદ. બધાની રિક્વેસ્ટ જ્યારે જાણ થઈ કે મનોજભાઈ આવે છે ત્યારે કહ્યું કે એક ચાણક્યનો ડાયલોગ બોલે તો વધારે મજા આવે, પણ હવે 5મા કાર્યથી મજા ના આવે ને, જોરદાર તાળી બની.
ધન્યવાદ. હવે નિષ્ઠા એ પણ શક્તિનું સ્વરૂપ છે. એટલે હું આ ચાણક્યનો જે સંવાદ છે અને નિષ્ઠાનો અભાવ આપણને સર્વત્ર દેખાય છે. પછી નિષ્ઠા એ આપણી સંસ્કૃતિ માટે હોય, આપણા ધર્મ માટે હોય, આપણા કાર્ય માટે હોય, કર્મ માટે હોય, એ આપણે રાખવી જોઈએ. તો ચાણક્ય એ અમાત્ય રાક્ષસને નિષ્ઠા એટલે શું એ કઈ રીતે સમજાવે છે એ સંવાદ આપની સમક્ષ રજૂ કરું છું. આપની વિનંતીને માન આપી. મારા ચાણક્ય નાટકનો એક સંવાદ છે. લેખકની ભૂતા છે. નિષ્ઠા એટલે અમાત્ય રાક્ષસ કે છે हाँ निष्ठा. निष्ठा की ऐसी संकीर्ण व्याख्या आपसे अपेक्षित नहीं थी. आपसे अपेक्षित नहीं थी. ये पृथ्वी पर नाशवंत मात्र नाम रूप आकृति ये निष्ठा के पात्र नहीं होते. निष्ठा के पात्र होते हैं केवल जन समुदाय. उन जन समुदायों के सुख, उन सुखों की व्यवस्था और व्यवस्था का धर्म, यही केवल उच्चारण है. हे महावीर, यही केवल उच्चारण है. और मेरा स्वार्थ भी वही था. मेरी रुचि नहीं है धन क्षेत्र संपत्ति में या अमात्य या महामात्य पद में. मेरी रुचि है केवल भारतवर्ष के सहाय दमित शोषित प्रजा के उद्धार. निष्ठा ये पदार्थ अति दिव्य है, ये प्रतिम अति दिव्य है, किंतु उसके लिए पात्र भी दिव्य होना आवश्यक है. ये धनानंद नामक जिस वृक्ष को अब अपनी निष्ठा के अमृत से सींच रहे थे, उस वृक्ष का धर्म था केवल विषफल उत्पन्न करना. रत्न केवल वसुंधरा में होते हैं. ये वंश कुल गोत्र में नहीं होते कदा. इसकी आपकी निष्ठा का पात्र कोई भी एक व्यक्ति नहीं हो सकता. केवल समष्टि हो सकती है, केवल दान. ये पाटलिपुत्र के दुर्ग की दृढ़ता आपका आशय नहीं होना चाहिए. समग्र भारतवर्ष की अखंडितता ही आपका आशय होना चाहिए. और इसीलिए धनानंद की मृत्यु के पश्चात मेरी प्रतिज्ञा पूर्ण नहीं हुई है, ना ही होगी, और ना ही मैंने अपनी शिखा का बंधन किया है. मेरी प्रतिज्ञा पूर्ण होगी ये भारतवर्ष अखंडित होने के पश्चात मात्र. और इसे स्वार्थ कहो तो शिरोमान है, शास्त्र के शिरोमान. किंतु इतना लक्ष्य है. एक विष्णुगुप्त चाणक्य नाम का एक शुद्र शक्ति अकिंचन ब्राह्मण जब समाज के पददलितों के सुख का चिंतन करता है, तब मगध जैसे उत्तुंग साम्राज्य को भी उच्चाटित करने का प्रचंड सामर्थ्य उसके भीतर जन्म लेता है. वो केवल जानपदों की हृदयस्थ अनुकंपा के कारण. और आपकी निष्ठा एक नाशवंत मानव के प्रति, एक नाशवंत वंश के प्रति. हे महात्मा, रात्रि के इस महातमस में भूमि पर पड़े मुख चक्षु आपकी ओर सजल दृष्टि से देख रहे हैं. क्या आप उनके चक्षुओं में बह रहे अविरत अश्रुओं को हरेंगे या उनकी दृष्टि का ही हरण करेंगे? ये निर्णय મને લાગે છે આ જ પ્રકારની સમર્પિત નિષ્ઠા બિયારજી ગ્રુપની છે. દેશ માટે, સમાજ માટે અને સંસ્કૃતિ. એ માટે બિયારજી ગ્રુપ માટે તાલીઓ વગાડો. અને આ વડોદરા વાઇબ્રન્ટ ગુજરાતની સુપ્રસિદ્ધ, માત્ર સુપ્રસિદ્ધ નહીં, વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા, જેને ગુજરાતની કોયલ કહીને બોલાવે છે,
એ કૈરવી, હું નામ યાદ કરતો હતો, કૈરવી ભુજ, એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તમે તમારા કંઠથી વિશ્વને ભક્તિમય કરો અને માની ભક્તિમાં લીન કરો, એ જ પ્રાર્થના માના ચરણોમાં હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. ખૂબ સુંદર. કોઈ કલાકાર જ્યારે પાત્રમાં પૂરેપૂરો ઉતરી જાય ને તો લાઈફ ટાઈમ આવા ડાયલોગ્સ યાદ રહી જતા હોય છે અને જીવન આખું એ ચાણક્યમય બની જતું હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે હું ડૉક્ટર એસ કે નંદા સાહેબને વિનંતી કરું, પણ તે પહેલાં એક નાનકડી તમને સૌને જાણ કરી દઉં કે આજે આ બધાના શુભેચ્છાઓ એટલે આપણે જોઈએ છે, કારણ કે એકલાથી કંઈ કામ થતું નથી, બધાનો સાથ હોય ત્યારે થાય. પણ આજે કેરવીબેન પણ એવા તૈયાર થઈને આવ્યા છે કે આજે મારે અહીં ગરબા તો રમાડવાના જ છે, એટલે એના સિવાય હું જવાની નથી. બરાબર ને? આમ કરે છે એટલે આપણે બધાએ એન્ડમાં ગરબા રમવાના છે. એના માટે કલાકારો પણ બધા થનગની રહ્યા છે, પણ આમની શુભેચ્છાઓ પણ આપણને જીવનમાં એટલી જ ઉપયોગી છે. તો હવે હું ડૉક્ટર એસ કે નંદા સાહેબને વિનંતી કરીશ કે આપ ખૂબ ખૂબ ધન્યવાદ નંદા સાહેબ. અને હવે માત્ર બે જ મહાનુભાવોના આપણે અલ્પ વક્તવ્યથી આશીર્વાદ પણ પ્રાપ્ત કરવાના છે અને શુભેચ્છા, કારણ કે વડોદરા શહેર છે એટલે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રીના શુભેચ્છાઓ આપણને હંમેશા પ્રાપ્ત કરવાના જ હોય. તો હું વિનંતી કરીશ શ્રીમતી પિંકીબેન સોની, વડોદરા શહેર પ્રથમ નાગરિક મેયરશ્રી. महालक्ष्मी नमो नमः. ओम विष्णुप्रियाय नमो नमः. ओम धनप्रदाय नमो नमः. ओम विश्वजनन्यै नमो नमः. માતાજીના ગરબાના પ્રારંભનું આયોજન અને એમાં આપણે સૌ મા શક્તિની આરાધના કરીએ એ તો સ્વાભાવિક જ છે. આજે સરગમ ગ્રુપ અને સુજલ એડવર્ટાઇઝ દ્વારા જે વાઇબ્રન્ટ વડોદરા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એના માટેની પ્રી બેઠક, એના એક શુભારંભના પ્રથમ ચરણમાં આજે આપણને સમગ્ર વડોદરા જિલ્લા આશીર્વાદના ક્ષેત્રમાં રચાયું છે તેવા પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય એવા શ્રી વ્રજરાજ મહારાજજી આપણા સૌનું ખરા અર્થમાં કહીએ તો ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં જેમની અદાકારીથી રોશન છે એવા સૌના પ્રિય કલાકાર એવા શ્રી મનોજભાઈ જોશીજી આ કાર્યક્રમ દ્વારા ગરબાની જે શક્તિ અને ભક્તિ દ્વારા ગરબાના આયોજન દ્વારા વડોદરાના નાગરિકોને જે વાઇબ્રન્ટ ગરબાના મહોત્સવના ભાગ બનવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે એવા સરગમભાઈ શ્રી ડૉક્ટર એસ કે નંદાજી અને મા સરસ્વતી જેમની જીવે સ્વયં બિરાજમાન છે એવા શ્રી ભાગ્યેશભાઈ ઝા, મંચસ્થ સૌ મહાનુભાવો, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન એવા ડિંગલભાઈ, વડોદરા શહેરના વિવિધ મીડિયાનું પ્રતિનિધિત્વ કરતા એવા મીડિયાના સૌ તંત્રીશ્રીઓ અને મીડિયાના સૌ તથા વડોદરા શહેરમાં ઉપસ્થિત સૌ નાગરિકો, પ્રેમથી છલકાતા અને ભક્તિથી ઉભરાતા હૃદય વગર, પ્રેમથી છલકાતા અને ભક્તિથી ઉભરાતા હૃદય વગર અસ્તિત્વનો ઉત્સવ જાણતો નથી. એવી રીતે વડોદરા શહેરના જે સ્નેહથી ભરપૂર છે એવા આપણા સૌના તરફથી પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી એવા વ્રજરાજજીના ચરણ કમળમાં આપણા સૌના હૃદય કમળના ઉદ્ગમથી
સંસ્કૃતિ અને પ્રકૃતિ એકમેકમાં ઓતપ્રોત છે. સંસ્કૃતિ જે આપણને ધર્મ સાથે જોડે છે અને પ્રકૃતિ જે ધર્મ અને વિજ્ઞાનનું એક અસ્તિત્વનું નિરૂપણ કરી અને માનવ જીવનના અસ્તિત્વને સતત અવિરત ચાલતું રાખે છે. અને ગરબા એ એક રીતે પ્રકૃતિ અને સંસ્કૃતિનું એક અનુપમ એક બંનેનું ભેગું થઈને એક અતૂટ મળેલું સ્વરૂપ છે. વડોદરા શહેર એટલે ગરબા માટે પ્રખ્યાત એવું સમગ્ર વિશ્વમાં. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વિચાર્યું કે આપણા ગરબા જે મા શક્તિની ભક્તિ અને આરાધનાનું કેન્દ્ર છે અને ખૂબ નાની વયમાં મેં ત્યાં પુરાણોમાં કે કોઈ ધર્મના શાસ્ત્રમાં વાંચ્યું પણ હતું કે જેવી રીતે બાળક મા પાસે જીદ કરે છે ને ત્યારે એની મા એક વખત બાળક રડે ત્યારે કદાચ એને વૈજ્ઞાનિકપણે જતું કરશે, બીજી વાર રડે પણ જ્યારે ત્રીજી વાર જો સતત રડતું રહે છે ને ત્યારે મા એના બધા જ કામ મૂકી અને બાળકને તેડી લે છે. એવી રીતે મા આદ્યશક્તિ પણ એના બાળકને જો એ ખરેખર જીદ પર આવીને ભક્તિ કરે છે ને તો એ પોતાના સાક્ષાત્કાર એ બાળકને કરાવે છે. આ ધરતી ગુજરાતની ધરતી એ ખરા અર્થમાં મા આદ્યશક્તિની ભક્તિ દ્વારા આપણે સૌએ અનુભવ્યું છે કે મા શક્તિ આપણને સૌને સાથ આપે છે. સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની ક્ષમતા, સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની ક્ષમતા ઈશ્વરે પણ જો કોઈને આપી હોય ને તો તે નારી શક્તિ છે. ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ મા શક્તિની ભક્તિ અને આરાધના કરતા રહ્યા છે. તેમના પરમ ભક્ત છે અને આ ભક્તિનો અનુભવ નમૂનો એવો નવી સાંસદના પ્રથમ સત્રમાં પ્રથમ દિવસે આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા નારી શક્તિને ખરા અર્થમાં સાર્થક કરતા નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ રજૂ કર્યું અને પક્ષાપક્ષીથી ઉપર જઈ અને સર્વેએ સ્વીકાર્યું પણ ખરું. અને કેમ ન સ્વીકારે? કારણ કે આ નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા હવેથી નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું અનુપમ ઉત્તમ યોગદાન આપી શકશે અને ખરા અર્થમાં રાષ્ટ્રના નિર્માણને એક નવી દિશા મળશે. ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી જે મા શક્તિના આરાધક છે એમને પણ અનેક વંદન કરીશું. અને એમણે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે વિચાર્યું કે આપણા આ ગરબાને જે માત્ર કોઈ સામાન્ય નૃત્ય નથી પરંતુ ખરા અર્થમાં મા ભક્તિની શક્તિ અને આપણે આરાધના કરીએ છીએ. કૈરવીબેન જે આપણને વર્ષોથી એમના ગરબા એમના દ્વારા ગાયેલા ગરબાનો રસાસ્વાદ સમગ્ર વડોદરા શહેર માણતું આવ્યું છે. એમના દ્વારા જ્યારે ગાવામાં આવે કે ત્યાં તારાવીના શ્યામ મને એકલડું લાગે ત્યારે ચોક્કસ એ ગરબામાં રમતા દરેકે દરેક ગરબા યાચિકો ને ખરા અર્થમાં એ શ્યામ વગર એકલું લાગે છે એવી ભાવના ચોક્કસ અનુભવાય છે. કારણ કે અમે પણ એમના ગરબામાં અમે ગરબા રમ્યા છે. કૈરવીબેન આપે આ ગરબામાં જૂના પુરાના ગરબા જે શેરીમાં ગરબા ગવાતા હતા જ્યાં કોઈ સાધનોની ઉપલબ્ધિ ન હતી અને માત્ર તાળી અને સૂરનો સંગમ કરી અને માત્ર મહિલાઓ જ્યારે ગરબા રમતી હતી એવા ચપટી ચોખા અને ઘીનો જે દીવડો અને ચાલો ચાલો પાવાગઢ જઈએ એવા કેટલાક ગરબાનો સમાવેશ આપણે આપણા આ વેસ્ટર્નાઇઝેશન જે ગરબાનું થયું છે એમાં ચોક્કસ સમાવેશ કર્યો છે. પરંતુ વડોદરા શહેરના પ્રથમ નાગરિક તરીકે મારી એક ભાવના છે કે આ હજુ પણ આ શેરી ગરબા કે જેમાં ખરેખર એ સમયનું ગરબાની ખરા અર્થમાં આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના અનુરૂપ એક જે કોમ્બિનેશન હતું જે બહેનો જાતે પોતાના મુખેથી ગાતી હતી અને અત્યારે પણ ભલે કદાચ તમારા ગરબા સુધી નહીં પહોંચી શકતા હોય ને તો પણ એ લોકો ઘરેથી ટીવીમાં જ્યારે આ લાઈવ જોતા હોય છે ને ત્યારે ખૂબ ખુશ થાય છે. અને ખરા અર્થમાં આપણે ગરબાની દિશામાં જો કંઈક કન્ટ્રીબ્યુટ કરવું છે તો આ જૂના ગીતોને આપણે ચોક્કસ પ્રાધાન્ય આપવું જોઈએ. મને વિશ્વાસ છે કે આપ ચોક્કસ આ જૂના ગરબાઓને ફરી એક વખત નવા રૂપે નવા સ્વરૂપે આપણા વડોદરા શહેરના યુવાધનને એનાથી સમૃદ્ધ કરશો. સાથે સાથે હું સરગમભાઈને કે જેઓ વડોદરામાં વર્ષોથી એમના દ્વારા એજ્યુકેશન ગ્રુપ ચલાવવામાં આવે છે. હું પોતે પણ એક શિક્ષિકા રહી ચૂકી છું ત્યારે વર્ષોથી કહેતી હોઉં છું કે એક શિક્ષક ત્યાંનું ત્યાં રહી જાય છે, પોતાનું આખું જીવન ખર્ચે છે પરંતુ એની પાસે વિદ્યા પ્રાપ્તિ માટે આવનાર પ્રત્યેકને તે પોતે જ્ઞાનથી
ખૂબ સુંદર મેયરશ્રી વાત કરીને હવે આપણી વચ્ચે બિરાજમાન વલ્લભ કુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય 260 શ્રી વ્રજરાજ કુમારજી મહારાજશ્રીને વિનંતી કરીશ કે આપ શ્રી વચનરૂપી અમૃતનું પાન કરાવશો, આશીર્વચન આપશો અને ત્યારબાદ આવશ્રીના ચરણ કરકમલો દ્વારા પણ એ આજના આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જાહેર થશે. કૃષ્ણાય નમઃ. જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુની ચરણ કમલે નમઃ. મેયરશ્રીએ, રાકેશભાઈએ, નંદાજીએ, મનોજભાઈ જોશીજીએ બહુ સરસ રસોઈ બનાવીને આપણને પીરસી દીધી છે. અને મારે ખાલી હિંગાશ્રમની 2 ગોળી જ આપવાની છે. સમય ખૂબ થઈ ગયો છે, અતિરેક થઈ ગયો છે અને આમ પણ પાચન થઈ જાય ને પછી ગરબા કરવાનો આનંદ કંઈ વિશેષ છે. આજના આ કાર્યક્રમના અંદર સરગમભાઈએ જે સુંદર ભાવ આપણા સૌના સમક્ષ અભિવ્યક્ત કર્યો છે, વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ જેનો મંગલ શુભારંભ આજે થઈ રહ્યો છે. વીમાં વડોદરા છે એટલે વિરાસત, બીજા વીમાં વિશ્વસનીયતા છે અને એન એટલે જેમાં નવીનતા છે. આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ એ વિરાસત, વિશ્વસનીયતા અને નવીનતા વાળી આખી નવરાત્રિ થશે. અને ઓર્ગેનાઇઝ કોણ કરે છે? બીઆરજી કરે છે. બી એટલે જે બેસ્ટ જ હોય એ બી. આર એટલે કે જેમાં રિયાલિટી છે, ટ્રુથ છે, પ્યોર છે. જે બેસ્ટ હોય ને એ હંમેશા પ્યોર હોય. બેસ્ટ હોય પણ પ્યોર ન હોય તો એના બેસ્ટ હોવાનું મૂલ્ય એ 0 થઈ જાય છે. બેસ્ટ સાથે પ્યોરિટી, રિયાલિટી અને જે એટલે જેમાં ગિવિંગ ભાવના છે. તો બેસ્ટ, રિયલ અને ગિવિંગ ભાવના જેમાં છે એ બીઆરજીના માધ્યમથી આ 9 દિવસની નવરાત્રિ. અને આપણે અહીંયા બોર્ડમાં વાંચીએ છીએ વડોદરાના ગરબા વડોદરાની રીતે. આ બહુ સુંદર વાક્ય છે. અમારા ત્યાં પુષ્ટિ માર્ગના અંદર ઠાકોરજીની સેવા જ્યારે લોકો કરતા હોય ત્યારે એમાં ખાસ કહેવાય, સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગત ખુલાઈ પ્રગટ में માર્ગ રીત દિખાઈ. મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સેવા કઈ રીતે કરવી એની રીત શીખવાડી. કઈ રીત? વ્રજજનોની રીત. વ્રજજનોને જે રીતે ભગવાનની ભક્તિ કરી, વ્રજજનોએ જે રીતે ભગવાનને લાડ લડાવ્યા, વ્રજજનોએ જે રીતે ભગવાનને પ્રેમ કર્યો એ રીત પ્રસ્થાપિત કરી. એમ વડોદરાની એ ગરબાની રીતને, પ્રીતને જનજન સુધીને, વિશ્વજન સુધી પહોંચાડવા માટે બીઆરજી ગ્રુપે આ એક સુંદર અનુષ્ઠાનનું મંગલ શુભારંભ. ઘણા ગરબાઓ થાય છે અને હું તો કહું છું થવા પણ જોઈએ, હજી વધવા જોઈએ. વૈવિધ્ય દરેક ગરબામાં જોવા મળે છે. જુદા જુદા સિંગરોની જુદી જુદી રીત છે, જુદા જુદા વક્તાઓની જુદી જુદી રીત હોય છે, એમની રજૂ કરવાની, પ્રેઝન્ટેશન કરવાની જુદી જુદી રીત હોય છે. શાકભાજી એ હોય છે પણ મસાલા કરવાનો આખો એક રીત જુદી હોય છે એટલે સ્વાદ જુદો આવે. એટલે મને વિશેષ વિશ્વાસ છે કે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના અંદર આપ સૌને જે કશે સ્વાદ નથી મળ્યો એવો વિશિષ્ટ સ્વાદ અહીંયા પ્રાપ્ત થયો. બિહારમાં બી એ બકુલેશભાઈ, બી એટલે બકુલેશભાઈ, આર એટલે રિસ્ક ટેકિંગ. બકુલેશભાઈ એ રિસ્ક લઈ શકતા હતા, એ જ લીડરની એક નિશાની છે. અને જી એટલે જે ગો ગેટર હતા. એકવાર આમ નક્કી કરે કે અમારે કરવું છે એના પાછળ પડી જતા અને એ જ સંસ્કારો, એ જ વિરાસત, એવો જ સ્વભાવ અને બાપ કરતા પણ બેટા સવાયા એવા આપણા સરગમભાઈ. માતા પિતાના આશીર્વાદ એમને પ્રાપ્ત થયા. લતાબેનનું છત્ર અત્યારે એમને પ્રાપ્ત થયું છે. અંતમાં એક વાત ચોક્કસ કહીશ, સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાંદ્ર
અવદારમ મનુષ્ય પુણ્યેન આત્મ પુણ્યેન ભાગ્યેન. અગર તમે સુશીલ છો એ તમારા માતાનું પુણ્ય છે. અગર તમે ચતુર છો એ તમારા પિતાનું પુણ્ય છે. અગર તમારામાં ગિરિક ભાવના છે, ઉદારતા છે, એ તમારા વંશનું પુણ્ય છે. અવદારમ મનુષ્ય પુણ્યેન આત્મ પુણ્યેન ભાગ્યવાન. તો સરગમભાઈને ઠાકોરજી ખૂબ શક્તિ આપે અને એમના સાથે જોડાયેલી આખી આજે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિની જે ટીમ છે એ ટીમને પણ પ્રભુ ખૂબ શક્તિ આપે. અને એક વસ્તુ યાદ રાખજો, આ તો પહેલું વર્ષ છે કે ધીરે ધીરે ગરબાને પણ શું છે, પહેલા દિવસ, બીજા દિવસ, ત્રીજા દિવસ પછી જામતા ધીરે ધીરે સમય લાગતો હોય છે. અને ગરબો આમ શરૂ થાય પછી એકદમ ન જામે, પણ બેસ્ટ પરફોર્મન્સ આપવું એ આપણું કર્તવ્ય છે. અને પછી ધીરે ધીરે રિઝલ્ટ તો ઠાકોરજી આપતા જ હોય છે. વાંસના વૃક્ષને છે ને ઉગતા 5 વર્ષ થાય ઘાસફૂસ જલ્દી ઉગી જતી હોય, તો ઘાસફૂસને ઉગતા વાર ન થાય, પણ વાંસના વૃક્ષને ઉગતા 5 વર્ષનો સમય થાય પછી એ વાંસળી બનતી હોય છે. એટલે વાંસળી પણ તપથી બનતી હોય છે અને વાંસનું વૃક્ષ પણ તપથી બનતું હોય છે. આ પહેલું વર્ષ છે, બીજા ત્રીજા વર્ષે તો એકદમ જામી જશે. કન્સિસ્ટન્સી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એકવાર આ શુભારંભ થયું છે પછી દર વર્ષે આ આયોજન થતા રહે, એમાં ગરબા જામતા જશે. ફરી એકવાર વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિની આખી ટીમને આ પ્રસંગે ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ અને કેરી બુચના માધ્યમથી જે આ ગરબા થવા જઈ રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. શુભ કરો. પૂજ્ય જય શ્રી રામ. વિનંતી કે આપ અત્યારે